નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.1ની અંદર બધા દાખલા આપણે જોયા હતા. એની અંદર એક દાખલા નંબર 19 અને ઉદાહરણ નંબર કંઈક 15 બે બાકી હતા. એનો આજે આપણે અભ્યાસ કરીશું. તો જોઈએ પહેલા દાખલા નંબર ઉદાહરણ નંબર 15 જોઈએ. અહીં f of x is equal to x, એટલે આ જે x આપેલો છે એને આપણે શું કહીશું? અધિકતમ પૂર્ણાંક, અથવા તો આને મહત્તમ પૂર્ણાંક કહીશું. બરાબર? f of x is equal to મહત્તમ પૂર્ણાંક x દ્વારા વ્યાખ્યાયિત મહત્તમ પૂર્ણાંક વિધેય વિધેયના તમામ અસાતત્યતાના બિંદુઓ શોધો. બીજું આપેલું છે કે મહત્તમ પૂર્ણાંક વિધેય એ શું છે? આપણે કહે છે તો કે એ x થી નાનો કે તેના જેટલો મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે. બીજા શબ્દોમાં x થી અધિક નહીં તેવો અધિકતમ પૂર્ણાંક. અધિકતમ પૂર્ણાંક. ચલો પહેલા આપણે એ સમજી લઈએ કે જે મહત્તમ પૂર્ણાંક x આપેલો છે એની કિંમત શું શું મળી શકે. તો મોડ x આના બરાબર, જો એને શું કીધું છે કે મોડ મહત્તમ પૂર્ણાંક વિધેય એ x થી નાનો કે તેના જેટલો મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે. અથવા તો બીજા શબ્દોમાં એને કીધું છે કે x થી અધિક નહીં, એટલે કે x કરતાં વધુ નહીં, અથવા તો અધિકતમ પૂર્ણાંક. બરાબર ને? તો હવે તમને હું કહું કે આના બરાબર આપણે 1.5 લઈએ તો આનો આન્સર શું આવશે? 1 આવશે. કેમ કે 1.5 થી વધુ નહીં, એના કરતાં પૂર્ણાંક આપણે આગળ જોઈએ તો પૂર્ણાંકમાં શું મળે? 1 અથવા 2 મળે. આ બેની વચ્ચે છે, પણ આપણે 2 નહીં લેવાનો, એના જેટલો અથવા એના કરતાં ઓછો. હવે પૂર્ણાંકમાં આપણે લેવાનું. અહીંયા જે આન્સર આવશે એ શું આવશે? પૂર્ણાંકમાં આવશે. પણ આ જે આની અંદર આપેલું છે એના કરતાં નાનો. બરોબર? કદાચ મોડ x આ જે મહત્તમ પૂર્ણાંક વિધેય 2 આપેલું હોય તો 2 લેવાનું. બરોબર ને? એવું નહીં કે એના કરતાં નાનું જ, પણ જો મહત્તમ પૂર્ણાંકમાં આપેલો હોય તો આન્સર શું આવશે? પૂર્ણાંકની અંદર. હવે કદાચ આવી રીતે આપેલું હોય કે 2.00001 આપેલું હોય તો આનો આન્સર શું આવશે? 2 આવશે. ક્લિયર? 1.9999999999 આવી રીતનું આપેલું છે તો આનો આન્સર પણ શું આવશે? 1 આવશે, 2 નહીં. બરોબર? આને શું કહેવાય? મહત્તમ પૂર્ણાંક વિધેય. ક્લિયર? ચલો કદાચ અહીંયા 0.00000000000 અપ ટુ આમ ક્યાંય સુધી પછી છેલ્લે 1 આપેલું હોય તો આનો આન્સર શું આવશે? 0 જ આવશે. બરાબર ને? પૂર્ણાંકમાં આંકડા લેવાના લાસ્ટમાં, પણ આના કરતાં વધી ન જવો જોઈએ. આ જે છે અહીંયા જે આંકડા છે એના કરતાં વધી ન જવો જોઈએ. જો પૂર્ણાંકમાં આપેલું હોય છે તો આપણે પૂર્ણાંકમાં જ લઈશું, પણ પૂર્ણાંકમાં ન હોય તો એના કરતાં આપણે નાનું લઈશું. હવે જો બધાને મિસ્ટેક ક્યાં થાય છે?
હવે કદાચ આમ આપેલું હોય કે -0.00000001 આપેલું હોય તો આનો આન્સર શું આવવો જોઈએ? તો ઘણા કે આનો આન્સર 0 આવે, પણ નહીં, આનો આન્સર 0 ન આવે. કેમ ન આવે? તો કે 0 લઈશું તો આના કરતાં વધી ગયા ને, બરોબર? પણ અહીંયા શું આવશે? -1 આન્સર આવશે. ક્લિયર? કદાચ આવી રીતનું આપેલું હોય -1.592 આપેલું હોય તો આનો આન્સર આવશે -2. આના કરતાં ઓલવેઝ નાનું લેવાનું. -2 છે એ આના કરતાં નાના છે. અહીંયા -1 લખું તો શું થશે? એના કરતાં અહીંયા મોટું મળી જશે, પણ મોટું લેવાનું નથી. મહત્તમ પૂર્ણાંકની અંદર અહીંયા જે આપેલું હોય x એના જેટલું લેવાનું પૂર્ણાંકમાં. જો અહીંયા પૂર્ણાંકમાં આપેલું હશે તો અહીંયા પૂર્ણાંકમાં જ લઈશું, પણ અહીંયા પૂર્ણાંકમાં ન આપેલું તો એના કરતાં ઓલવેઝ નાનો પૂર્ણાંક આવતો હોય એ જ લેવાનો. ક્લિયર? ચલો હવે દાખલામાં જઈએ આપણે તો જોઈએ શું કહે છે દાખલામાં. અહીં f of x is equal to મહત્તમ પૂર્ણાંક વિધેય આપેલું છે x. ક્લિયર? હવે કોઈ આપણે c ધારીએ, આપણે શું કરવાનું છે? તો કે અસાતત્યના બિંદુઓ મેળવવાના છે, બરાબર? તમામ જેટલી જગ્યાએ અસતત મળતું હોય જે પોઈન્ટ આગળ એ બધા આપણે પોઈન્ટ મેળવવાના છે. તો f of x is equal to મહત્તમ પૂર્ણાંક વિધેય x આપેલું છે. હવે કોઈ આપણે ધારો કે c લઈ લઈએ. ધારો કે c belongs to in z, બરાબર? સ્મોલ z લઈ લઈએ આપણે. તો હવે આનું આપણે ડાબી બાજુનું અને જમણી બાજુનું આપણે લક્ષ મેળવીએ. જો સમાન આવે તો શું થઈ છે? સમાન આવે તો શું થઈ છે? કે સતત છે, ના આવે તો અસતત છે. હવે જે આ c જે આપણે લઈએ છીએ એ શું હોય છે? કોઈ પોઈન્ટ, હું તમને પોઈન્ટ ધારીને કરીશું ને એટલે તમને તો થોડીક મજા આવશે. પણ જે આપણે આ c લઈએ છીએ ને એ આવી રીતનો કોઈક c હશે. આ જે c પોઈન્ટ છે, બરાબર? c ની આ બાજુ કોઈ હશે એ શું હશે? c -1 પોઈન્ટ હશે. આ બાજુ હશે જમણી બાજુ c +1 હશે. એટલે મારો કહેવાનો મિનિંગ, આપણે c કોઈ પોઈન્ટ લીધો છે. સપોઝ કદાચ અહીંયા આપણે 3 લીધેલું હોય તો અહીંયા શું મળે? 2 મળે. અહીંયા કેટલા મળે? 4 મળે, બરાબર? c ઇઝ ઇક્વલ ટુ આપણે 3 લઈએ તો c -1 એટલે કે 2 મળશે. c +1 ઇઝ ઇક્વલ ટુ એટલે 4 મળશે. ક્લિયર? ચલો હવે આ c પોઈન્ટ આગળ આપણે કદાચ ચેક કરીએ, બરાબર? સેમ મળે છે કે નહીં? તો માટે લિમિટ x ટેન્ડ ટુ c પ્લસ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ શું મળશે? આના બરાબર શું મળશે? c પ્લસ, ચલો c પ્લસ એટલે શું મળે? આ બાજુ મળે. જો અહીંયા જોજો, c પ્લસ એટલે અહીંયા ક્યાંક મળે, બરાબર ને? એટલે c પ્લસ લઈશું આપણે તો એનો આન્સર શું આવશે? c પ્લસ એટલે હું લઈ લઉં 3.10001 એકદમ નજીક લઉં તો આનો આન્સર શું આવવો જોઈએ? 3 આવવો જોઈએ, બરાબર ને? એટલે c પ્લસની વેલ્યુ લઉં છું, આ બાજુની ગમી, આ બાજુની આ ગમી વેલ્યુ લઉં તો એનો આન્સર શું આવશે? c જ આવશે, બરાબર ને? એટલે કે 3 આવશે. એટલે આ શું થયું? c. ક્લિયર? ચલો હવે હું જમણી બાજુ લઉં, ડાબી બાજુ લઉં તો લિમિટ x ટેન્ડ ટુ c માઇનસ f ઓફ x લઉં છું. c માઇનસ f ઓફ x એટલે કે બાજુ મળે? આ બાજુ મળે. હવે તમને ખબર છે મહત્તમ પૂર્ણાંક વિધેયમાં કદાચ હું દાખલો લઈને કરું, બરાબર? તો એની અંદર 2.999 એકદમ નજીક આવશે, પણ આનો આન્સર શું આવશે? 2 આવશે. એનો આન્સર 2 એટલે કે આપણે 3 લીધા પણ એનો આન્સર શું આવ્યો? 2 આવ્યો. એટલે કે c લીધા તો આન્સર શું આવશે એનો? c -1. આના બરાબર શું થશે? c -1. તો અહીંયા જો ડાબી બાજુનું અને જમણી બાજુનું લક્ષ સમાન મળે છે? નથી મળતું. માટે શું થઈ છે?
માટે લિમિટ x ટેન્ડ ટુ c માઇનસ એફ ઓફ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ ટુ c પ્લસ એફ ઓફ એક્સ. આ બે સમાન મળતું નથી. તો આની ઉપરથી શું કહેશું? આથી f એ c બિલોંગ્સ ટુ z, બરાબર, c બિલોંગ્સ ટુ z આગળ કેવું છે? અસતત. એટલે આનો મિનિંગ શું થશે કે c બિલોંગ્સ ટુ z માટે આ જે z લીધો તો એ શું હતું? આપણે આ જે z લીધો એ પૂર્ણાંક લીધેલો છે, બરાબર ને? તો અહીંયા લખવું પડશે z છે એ શેના માટેનું છે? પૂર્ણાંક માટે. આ z છે એ શેનો છે? પૂર્ણાંક. તો બરાબર. હવે આ વિકલ્પ પહેલો લીધો અને આપણે કહી દઈએ વિકલ્પ 1. હવે વિકલ્પ 2 કયો મળે? સોરી, વિકલ્પ 1. વિકલ્પ 1 એટલે કે હવે આ બધા આપણે જે c પોઈન્ટ લીધા ને એ પૂર્ણાંક માટેના લીધા. હવે કદાચ અપૂર્ણાંક હોય તો આ જે c લઈએ છીએ એવું બની શકે ને કે અપૂર્ણાંક હોય તો અપૂર્ણાંક માટે ચેક કરીએ. જો પૂર્ણાંક માટે બધા માટે કેવું મળ્યું? અસતત મળ્યું, બરાબર. હવે પૂર્ણાંક માટે અપૂર્ણાંક માટે જોઈએ તો વિકલ્પ નંબર 2 લઈએ. ધારો કે c પૂર્ણાંક ના હોય તેવી તમામ વાસ્તવિક સંખ્યા છે. ક્લિયર? તો હવે પેલા આપણે c ધાર્યું હતું, બરાબર. હવે આપણે કંઈક h ધારીએ. તો ધારો કે h ઇઝ બિલોંગ્સ ટુ ઇન c, બરાબર. તો હવે આવી રીતનું થશે. કોઈ આપણે a પોઈન્ટ લઈએ અને આ b પોઈન્ટ લઈએ, એટલે કે આ 1 લઈએ, આ 2 લઈએ. હવે પૂર્ણાંક ન હોય એટલે ઓબ્વિયસલી આપણે આ બેની વચ્ચે મળે, બરાબર ને? પૂર્ણાંક ન હોય એવી સંખ્યા બેની વચ્ચે જ મળવાની છે. આ તો મળશે નહીં બે. તો એ બે વચ્ચેની સંખ્યા આપણે વચ્ચે એટલે ગમે ત્યાં, અહીંયા ગમે ત્યાં આપણે શું મળે છે? h આપણે ધારી લઈએ, બરાબર ને? h બિલોંગ્સ ટુ ઇન c. તો હવે એનું આપણે ડાબી બાજુ અને જમણી બાજુનું લક્ષ મેળવીએ તો લિમિટ x ટેન્ડ ટુ h માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે? ચલો હવે h માઇનસ આ પોઈન્ટ આગળ છીએ એની ડાબી બાજુ આ બાજુની કંઈક વેલ્યુ લઈએ છીએ તો આપણે પૂર્ણાંક, મહત્તમ પૂર્ણાંક માટે એટલે કે આપણે ઓબ્વિયસલી શું મળશે? એ જ મળશે. સમજાય છે કે નહીં? આપણે a અને b તમે કદાચ ધારી લઈએ આપણે કે a અને b ઇઝ ઇક્વલ ટુ 1 અને 2 છે. એ બે વચ્ચે કોઈ વેલ્યુ આપણે 1.235 લઈએ આપણે, તો આનો આન્સર શું આવશે? મહત્તમ પૂર્ણાંકમાં લઈએ તો આનો આન્સર 1 જ આવવાનો છે. તો આની અંદર જે વેલ્યુ લેશું તેનો આન્સર શું આવશે? a આવશે. ક્લિયર? ચલો, સેમ એઝ અને લિમિટ x ટેન્ડ ટુ h પ્લસ એફ ઓફ એક્સ માટે ચલો હવે આના બરાબર લઈએ. a પ્લસ એટલે કે h પ્લસ એટલે કે આ બાજુની વેલ્યુ, આ h જે છે એની આ બાજુની એકદમ નજીકની વેલ્યુ લઈશું તો એનો આન્સર શું આવશે? આ જ આવવાનો છે, બરાબર ને? તો ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળશે? એ મળશે. ક્લિયર? તો જો બે માટે કેવું મળે છે? આન્સર સેમ આવે છે. માટે આના ઉપરથી આપણે કહી શકીએ કે લિમિટ x ટેન્ડ ટુ h માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ ટુ h પ્લસ એફ ઓફ એક્સ. બે કેવું મળે છે? સમાન મળે છે, બરાબર ને? માટે તેથી c પૂર્ણાંક ના હોય તેવી
તમામ વાસ્તવિક સંખ્યા આગળ વાસ્તવિક સંખ્યા આગળ કેવું થાય છે? સતત મળે છે, બરાબર ને? સતત છે. તો આપણે શું કીધું હતું? અસાતત્ય બિંદુઓ શોધો. તો અસાતત્ય બિંદુ આપણે આનો આન્સર શું થશે કે જે પૂર્ણાંક સંખ્યાઓ છે, પૂર્ણાંક સંખ્યાઓ બધા આગળ કેવું છે? અસતત છે, બરાબર ને? બાકી પૂર્ણાંક ન હોય એવા બધા જ બિંદુઓ આગળ કેવું મળશે? સતત મળશે. ક્લિયર? ચલો હવે એના પછી આને જ રિલેટેડ હતો દાખલા નંબર સ્વાધ્યાય 5.1 ની અંદર દાખલા નંબર 19 જોઈએ આપણે. સાબિત કરો કે વિધેય g of x is equal to x minus મહત્તમ પૂર્ણાંક વિધેય x પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત છે. અહીં મહત્તમ પૂર્ણાંક x એ x જેટલો કે તેથી નાનો હોય તેવો મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે. ક્લિયર? ચલો જોઈએ 19 નંબરમાં શું કહે છે? સાબિત કરો કે વિધેય g of x is equal to x માઇનસ મહત્તમ પૂર્ણાંકની અંદર x પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત છે. પ્રત્યેક પૂર્ણાંક આપણે લઈ લઈએ એટલે કે 0 1 2 3 4 5 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી આ બાજુ માઇનસ લઈ લઈએ તો એ બધા પોઈન્ટ માટે કેવું છે? અસતત છે. અને મહત્તમ પૂર્ણાંક વિધેય શું છે એ આપણે તો ખ્યાલ છે. આની અંદર આપેલું છે કે અહીં મહત્તમ પૂર્ણાંક વિધેય એ x જેટલો કે તેથી નાનો હોય તેવો મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે. એ તો આપણે હવે ખ્યાલ છે. તો જોઈએ તો અહીં g of x is equal to x માઇનસ મહત્તમ પૂર્ણાંક વિધેય x છે, બરાબર? હવે આના માટે કોઈ આપણે પૂર્ણાંક ધારી લઈએ તો કે ધારો કે c કોઈ પૂર્ણાંક સંખ્યા છે, બરાબર? c કોઈ પૂર્ણાંક સંખ્યા છે. તો આની ઉપરથી આપણે g of c શું મળશે? g of c is equal to c માઇનસ આની અંદર આપણે c મૂકીએ, બરાબર? તો શું થશે? is equal to c માઇનસ ચલો કોઈ પૂર્ણાંક વિધેય આપણે સંખ્યા લીધેલી હોય તો g of c અને આ મળશે c માઇનસ 1 મળે, એના કરતાં પાછળ ક્યાંક મળશે ને, બરાબર? એટલે શું થશે? c માઇનસ c પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1 થાય. ક્લિયર? c કેન્સલ. ચાલો હવે એના પછી આપણે જોઈએ તો આ કદાચ ન લીધું હોત તો ચાલે, બરાબર ને? જો પૂર્ણાંક કીધું છે ને એટલે આપણી મિસ્ટેક થાય છે. c કોઈ પૂર્ણાંક સંખ્યા હોય તો અહીંયા પૂર્ણાંક સંખ્યા લઈએ તો આપણો આન્સર પૂર્ણાંકમાં જ આવશે, બરાબર ને? એના કરતાં ઓછો નહીં આવે.
એટલે અહીંયા શું મળશે c માઇનસ c ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 0. હવે આપણે ડાબી બાજુ અને જમણી બાજુ ચેક કરીએ તો હવે લિમિટ x ટેન્ડ ટુ c માઇનસ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ શું મળશે લિમિટ x ટેન્ડ ટુ c માઇનસ f ઓફ x એટલે શું છે x માઇનસ મહત્તમ પૂર્ણાંક વિધેય x. ક્લિયર? ચલો હવે જો c માઇનસ લઈએ છીએ એટલે અહીંયા શું થશે x ની જગ્યાએ તો c આવશે બરાબર માઇનસ. હવે c માઇનસ એટલે આપણે આ કોઈ સંખ્યા c હોય તો c માઇનસ એટલે આપણે આની એકદમ આ બાજુ નજીક રહીશું પણ c તો નહીં જ હોય બરાબર ને લિમિટની વ્યાખ્યા પ્રમાણે. એટલે આ વેલ્યુ આવે આ વેલ્યુ હોય તો મહત્તમ પૂર્ણાંક વિધેયની અંદર મૂકીએ તો એના પછીનો જે એની આગળનો જે મહત્તમ પૂર્ણાંક હોય એ આન્સર આવે ને. તો આપણે c મૂકીશું તો અહીંયા શું આવશે c માઇનસ 1 આવશે બરાબર ને. તો શું થશે c માઇનસ c પ્લસ 1 તો આનો આન્સર થશે 1. ક્લિયર? ચલો હવે એના પછી આપણે જોઈએ લિમિટ x ટેન્ડ ટુ c પ્લસ f ઓફ x માટે. ચલો c પ્લસ એટલે અહીંયા મળે બરાબર એટલે એનો આન્સર શું આવશે અહીંયા c પ્લસ 1 હોય અહીંયા c માઇનસ 1 હોય. હવે આપણે c પ્લસ લઈએ એટલે કે વેલ્યુ આ બાજુ આ વેલ્યુ લેવા નથી તો મહત્તમ પૂર્ણાંક વિધેયની અંદર આપણે વેલ્યુ લેશું ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ ટુ c પ્લસ શું મળશે પહેલા x માઇનસ મહત્તમ પૂર્ણાંક વિધેય x. હવે c પ્લસ કિંમત મૂકીશું એટલે શું મળશે અહીંયા તો x ની જગ્યાએ c જ મળશે પણ c પ્લસ 1 હશે તો અહીંયા આપણે શું મળશે c પ્લસ છે એટલે આપણે અહીંયા મળશે માઇનસ c મળશે બરાબર ને. c પ્લસ એટલે કે c કરતાં સહેજ વધુ વેલ્યુ લઈએ અને એ આપણે આની અંદર મૂકીએ તો આપણે ખ્યાલ છે મહત્તમ પૂર્ણાંક વિધેય છે એટલે મહત્તમ એની વેલ્યુ મળશે અને આનો આન્સર થશે 0. તો ડાબી બાજુનું અને જમણી બાજુનું લક્ષ સમાન મળે છે તો કે નથી મળતા માટે લિમિટ x ટેન્ડ ટુ c માઇનસ f ઓફ x ઇઝ નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ ટુ c પ્લસ f ઓફ x. બરાબર બે સમાન મળતા નથી માટે આપણે શું કીધું છે g ઓફ x ઇઝ ઇક્વલ ટુ x માઇનસ મહત્તમ પૂર્ણાંક વિધેય x પ્રત્યેક પૂર્ણાંક માટે કેવું છે પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત છે. ક્લિયર? ચલો ફરીથી એક વખત જોઈ લઈએ કે g ઓફ x ઇઝ ઇક્વલ ટુ x માઇનસ મહત્તમ પૂર્ણાંક વિધેય x આપેલું છે બરાબર. તો એ પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત છે ને એવું સાબિત કરવાનું છે. તો g ઓફ x ઇઝ ઇક્વલ ટુ x માઇનસ મહત્તમ પૂર્ણાંક x લઈએ બરાબર એવું આપેલું છે. હવે c કોઈ પૂર્ણાંક સંખ્યા લઈએ તો g ઓફ c ઇઝ ઇક્વલ ટુ c માઇનસ c થશે. પૂર્ણાંક લઈએ એટલે તો પૂર્ણાંક જ મળવાનું છે મહત્તમમાં એટલે c માઇનસ c ઇઝ ઇક્વલ ટુ 0 થાય. ચલો હવે ડાબી બાજુનું અને જમણી બાજુનું લક્ષ લઈએ તો ડાબી બાજુનું પહેલાં લઈએ તો ડાબી બાજુમાં આપણે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ આવું મળશે. હવે ડાબી બાજુ જો ફરીથી વળી પાછું જો અહીંયા આ c છે c ની ડાબી બાજુ એટલે કે આ વેલ્યુ મળે એ મહત્તમ પૂર્ણાંકમાં લઈશું તો કે c તો નહીં મળે એના પછી જે આગળ જે આવતું હોય c માઇનસ 1 આવે છે તો એનો આન્સર શું આવશે c માઇનસ 1. તો આની અંદર આપણે c લિમિટ x ટેન્ડ ટુ c માઇનસ મૂકી તો આનો આન્સર શું આવશે c માઇનસ 1 આવશે બરાબર. એને સોલ્વ કરીશું એટલે ઇઝ ઇક્વલ ટુ 1 મળશે. ચલો હવે આ c છે બરાબર. c પ્લસ એટલે કે આપણે આ બાજુની વેલ્યુ મળે જમણી બાજુની એ આપણે મહત્તમ પૂર્ણાંકની અંદર મૂકીશું તો એનો આન્સર શું આવશે c આવશે એટલે કે c માઇનસ c એટલે શું મળશે 0 મળશે. ક્લિયર? તો બે બાજુનું લક્ષ છે એ સરખું મળતું નથી માટે g ઓફ x ઇઝ ઇક્વલ ટુ x માઇનસ મહત્તમ પૂર્ણાંક વિધેય x એ પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત છે. ક્લિયર? ચલો હવે આપણે સ્વાધ્યાય 5.2 ની અંદર દાખલા નંબર 9 અને 10 બે બાકી હતા બરાબર ને. મેં તમને કીધું હતું કે આને સાહેબ રિલેટેડ છે એટલે આપણે એ
પછી જોઈશું. તો આપણે અત્યારે જોઈએ દાખલા નંબર 9 અને 10. દાખલા નંબર 9. સાબિત કરો કે f of x is equal to mod x minus 1 x belongs to R દ્વારા વ્યાખ્યાયિત વિધેય x is equal to 1 આગળ વિકલનીય નથી. ચલો આ બે દાખલા સહેજ અલગ પડતા છે, બરાબર. આની અંદર શું કરીશું, વિકલનીય નથી એવું સાબિત કરવું હોય તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ એનું ડિફરન્શિએશન એટલે કે વિકલન ચેક કરીશું. એટલે કે ડાબી બાજુનું એટલે શું, તો કે વિકલન એટલે જો વિકલનની એક વ્યાખ્યા આપણે આવી રીતની છે જે આપણે ધોરણ 11 ની અંદર ભણ્યા હતા કે f dash x is equal to limit h tend to 0 f of x plus h minus f of x ના છેદમાં h. બરાબર ને, આ વ્યાખ્યા પ્રમાણેની જે આપણે સોલ્વ કરતા હતા, બરાબર. આમ આપણે ધોરણ 11 ની અંદર કીધું હતું કે વ્યાખ્યાની મદદથી આને સોલ્વ કરો, આનું વિકલિત મેળવો. ત્યારે આપણે આ ફોર્મ્યુલા પ્રમાણે આપણે વિકલિત મેળવતા. પણ આનું આપણે લેફ્ટ હેન્ડ સાઈડ કે તો આપણે શું કરીશું, l f dash x is equal to limit h tend to 0 f of x plus h minus f of x ના છેદમાં h. અને રાઈટ હેન્ડ સાઈડ f dash x is equal to limit h tend to 0. હવે જો રાઈટ હેન્ડ સાઈડ છે ને એટલે શું થઈ છે, f of x plus h minus f of x ના છેદમાં h. એટલે કે અહીંયા જે આપણે x લઈશું એની વેલ્યુ આપણે મૂકીશું, બરાબર. અને જો બે આ સરખું મળશે તો આપણે શું કહીશું, વિકલનીય છે. અને જો આ બે સમાન ન મળે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ તો આપણે શું કહીશું, વિકલનીય નથી. એટલે આપણે શું સાબિત કરવાનું છે, લેફ્ટ હેન્ડ સાઈડ એન્ડ રાઈટ હેન્ડ સાઈડ બે સમાન નથી એવું સાબિત કરવાનું છે. ક્લિયર? તો જોઈએ દાખલા નંબર 9. આ નોટ ડાઉન કરી લેજો, બરાબર. હું ઇરેઝ કરી નાખું છું. આપણે ડેરિવેટિવ વાળી જે વ્યાખ્યા છે એનો જ ઉપયોગ કરવાનો છે અને એનામાં ડાબી બાજુ અને જમણી બાજુ બેનું આપણે ચેક કરવાનું છે, બરાબર. તો અહીં f of x is equal to mod x minus 1 આપેલું છે, બરાબર. માટે અહીંયા x is equal to 1 આગળ ચેક કરવું છે તો શું થશે, 1 minus 1 એટલે આન્સર આવશે આનો 0. ક્લિયર? ચલો હવે આપણે જાણીએ છીએ કે f dash x is equal to limit h tend to 0 f of x plus h minus f of x ના છેદમાં h. બરાબર. આ ફોર્મ્યુલા આપણે લખી. તો આની ઉપરથી આપણે લેફ્ટ હેન્ડ સાઈડ મેળવીએ તો માટે લેફ્ટ હેન્ડ સાઈડ ઓફ f dash 1 માટે x ની જગ્યાએ શું લઈશું, 1. તો શું થશે, લિમિટ h tend to 0 f of 1 plus h. ચલો હા, લેફ્ટ હેન્ડ સાઈડ છે એટલે શું થશે, h આપણે જે લઈશું એ લેફ્ટ હેન્ડ સાઈડ માટેનું લઈશું એટલે જો અહીંયા માઇનસ કરશું આપણે. અહીંયા શું આવશે, h માઇનસ x માઇનસ f of 1 અને નીચે શું થશે, લેફ્ટ હેન્ડ સાઈડ છે એટલે કે માઇનસ
h લઈશું. ક્લિયર? ચલો હવે આને આપણે સોલ્વ કરીએ તો લિમિટ h ટેન્ડ ટુ 0 આનું શું થાય છે f ઓફ આના પ્રમાણે આપણે વેલ્યુ મૂકીએ તો 1 માઇનસ h માઇનસ 1 મળે, બરાબર, અને f ઓફ 1 એટલે શું મળશે આપણે હમણાં મેળવ્યું ઇઝ ઇક્વલ ટુ 0 મળશે અને નીચે શું થશે માઇનસ h. ક્લિયર? ચલો આને સોલ્વ કરીશું તો એટલે લિમિટ ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ ટુ 0 મોડ x આવી રીતનું મળશે માઇનસ અને નીચે થશે માઇનસ x. આને આપણે સોલ્વ કરીએ એટલે લિમિટ શું મળશે h ટેન્ડ ટુ 0 માઇનસ h એટલે એ તો પ્લસ h થઈ જાય પ્લસ h બાય માઇનસ h એટલે આન્સર થશે આપણો માઇનસ 1. તો આ શું થશે માઇનસ 1 થશે. ક્લિયર? ચલો હવે આપણે રાઈટ હેન્ડ સાઈડ મેળવીએ તો જોઈએ રાઈટ હેન્ડ સાઈડ ઓફ f ડેશ 1 ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ ટુ 0 f ઓફ 1 પ્લસ h થશે અને માઇનસ f ઓફ 1 ના છેદમાં માઇનસ h થશે. ક્લિયર? ચલો હવે લિમિટ h ટેન્ડ ટુ 0 અહીંયા માઇનસ નહીં આવે પ્લસ આવશે કેમ કે આપણે રાઈટ હેન્ડ સાઈડ છીએ, બરાબર ને? તો આના આપણે f ઓફ 1 પ્લસ h મૂકીશું તો શું મળશે 1 પ્લસ h માઇનસ 1 મળશે અને ઓલાનું ખબર છે શું છે 0 ને એના છેદમાં થશે h. ચલો ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ ટુ 0 h ના છેદમાં h આવશે એટલે આનો આન્સર મળશે લિમિટ h ટેન્ડ ટુ 0 1 મળશે ઇઝ ઇક્વલ ટુ 1. ચલો બે સેમ મળે છે કે નથી મળતા માટે અહીં લેફ્ટ હેન્ડ સાઈડ ઓફ f ડેશ 1 ઇઝ નોટ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ ઓફ f ડેશ 1, બરાબર ને? માટે f એ x ઇઝ ઇક્વલ ટુ 1 આગળ વિકલનીય નથી. ક્લિયર? ચલો હવે એના જેવો જ બીજો દાખલો એના જેવો જ છે પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આ આપણે દાખલાને એક વખત રિવાઇઝ કરી લઈએ તો સાબિત કરો કે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ મોડ x માઇનસ 1 દ્વારા વ્યાખ્યાયિત વિધેય x ઇઝ ઇક્વલ ટુ 1 આગળ વિકલનીય નથી એવું સાબિત કરવાનું છે. તો આનામાં આપણે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ લઈશું, બરાબર છે ને? તો હવે વ્યાખ્યા પ્રમાણે આ શું થશે f ડેશ x ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ ટુ 0 f ઓફ x પ્લસ h માઇનસ f ઓફ x બાય h આ એની વ્યાખ્યા છે, બરાબર, વિકલિત મેળવવા માટેની. હવે એની ઉપરથી આપણે રાઈટ હેન્ડ સાઈડ અને લેફ્ટ હેન્ડ સાઈડ લઈશું. લેફ્ટ હેન્ડ સાઈડ લઈશું તો જે અહીંયા h છે ત્યાં આપણે શું કરશું માઇનસ h કરીશું, બરાબર, અને પછી આની અંદર જે છે એ કિંમત મૂકીશું એટલે શું મળશે મોડ 1 માઇનસ h માઇનસ 1 અને આની f ઓફ 1 ની આપણે કિંમત હમણાં જ મેળવીશું e ઇઝ ઇક્વલ ટુ 0 મળશે અને લેફ્ટ હેન્ડ સાઈડ છે એટલે માઇનસ નીચે શું મળશે h, બરાબર ને? ઇઝ ઇક્વલ ટુ એને સોલ્વ કરીશું તો માઇનસ 1 મળશે. લેફ્ટ હેન્ડ સાઈડ આપણે શું મળે છે માઇનસ 1 અને રાઈટ હેન્ડ સાઈડ આપણે ચેક કર્યું સેમ એઝ આપણે આગળની જેમ તો એનો આન્સર આવે છે 1. તો લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ બે સેમ મળતું નથી, બરાબર? તો f એ x ઇઝ ઇક્વલ ટુ 1 આગળ વિકલનીય નથી. ક્લિયર? ચલો હવે દાખલા નંબર 10 એક બાકી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આપણે જોઈશું. ઓકે, બાય બાય, થેન્ક યુ એવરીવન.